હવે આગળ વાત કરીએ તો માંગરોળ કોર્ટે ₹6,20,000ના ચેક રિટર્ન કેસમાં નિર્દોષ જાહેર કરેલ. માંગરોળ પ્રિન્સિપાલ જુડી મેજિસ્ટ્રેટમાં કોર્ટમાં ગત તારીખ 10/5/2023ના દુદાભાઈ વિજાભાઈ ઓડેદરા દ્વારા ધી નેગોશિયેબલ કેસ દાખલ કરેલ, જે કેસ તારીખ 28/4/2025ના રોજ માંગરોળ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સંજયભાઈ દુદાભાઈ વરુ કે જેઓની સામે ફરિયાદીએ ₹6,20,000નો ચેક રિટર્ન થવા બદલ ફરિયાદ દાખલ કરેલ, જે કેસ માંગરોળ પ્રિન્સિપાલ જુડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ચેક રિટર્નના ગુનાના કામે સંજયભાઈ દુદાભાઈ વરુને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ છે. સદરુ કામમાં બચાવ પક્ષના વકીલ તરીકે માંગરોળના ધારાશાસ્ત્રી MM ખાણીયા રોકાયેલા હતા. તેઓની કાયદાલક્ષી રજૂઆતો ધ્યાને લઈ કોર્ટે તેમના અસીલને નિર્દોષ જાહેર કરેલ છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.